તો અમેરિકા અને કેનેડાના સફળ પ્રવાસ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પરત ફર્યા છે। 17 થી 26 ઓગસ્ટ દરમિયાન મુખ્યમંત્રીએ બંને દેશોની મુલાકાત લીધી હતી। અમદાવાદ એરપોર્ટ પર ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સહિત અમદાવાદ પોલીસ કમિશનર અને વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું। વિદેશ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ રોકાણ, ઉદ્યોગ અને વિકાસલક્ષી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો। ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2026ને લઈ વિદેશમાં રોડ શો અને રોકાણકારો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી। કેનેડામાં પણ મુખ્યમંત્રીએ રાઉન્ડ ટેબલ બેઠક યોજી। યુનિવર્સિટી ઓફ વોટરલૂ, કેનેડા નિકલ કંપની, HGS બાયોસાયન્સ, ફેરફેક્સ અને કેનેડિયન ટાયર્સ સહિતની સંસ્થાઓના વડાઓ સાથે મુલાકાત કરી ગુજરાતમાં વધુ મૂડીરોકાણ માટે ચર્ચા કરી હતી। મૂડીરોકાણ ભારતમાં વધુ આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે અને અમારા જવાથી એ રોકાણ ભારતમાં આવ્યા પછી ગુજરાતમાં આવે એના માટેનો અમારો પ્રયત્ન છે અને ખૂબ સારી મોટી મોટી કંપનીઓ સાથે એ પછી સેમિકન્ડક્ટર ક્ષેત્ર હોય, AI હોય, ડેટા સેન્ટર હોય કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર કે ગિફ્ટ સિટી માટે ફાઇનાન્શિયલ મોટી કંપનીઓ હોય, બધા સાથે ખૂબ સારી મિટિંગો થઈ છે અને એ લોકો ઉત્સુક છે ગુજરાતમાં રોકાણ કરવા માટે। એટલે ગુજરાત માટે ખૂબ સારું મૂડીરોકાણ આવશે।